હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમે બધી ચટણી આની સાથે ભૂલી જાઓ એવી ચટણી આજે આપણે બનાવવાના છીએ. એ ચટણી આજે આપણે બનાવીશું મૂળાની. અને મૂળાની ચટણી એટલે કે મૂળા પણ ગુણકારી છે. તો મૂળા આપણને ગુણ એટલા માટે કરે છે કે આપણને જે કબજિયાત દૂર કરે છે, પેટની અનેક તકલીફ દૂર કરે છે અને આપણને ખાવાની રુચિ પણ વધારે છે. તો એના માટે આપણે મૂળો અહીંયા મેં લઈ લીધા છે. તો મેં 2 નંગ મૂળા લીધા છે, એના પાન લઈશ અને 1 કાંદો આપણે લઈશું અને આ રીતે બીજા ડંઠલ આપણે ફેંકી દઈશું અને થોડું બીજા લઈ લઈશું. તો આ રીતે આપણે થોડા પાન લેવાના, મૂળા લઈશું. મૂળાને આપણે આજુબાજુથી સારી રીતે આપણે કટ કરી લઈશું અને એનો આ રીતે સાફ કરી લઈશું અને પછી એના આપણે જે ટુકડા કરી લઈશું. તો અત્યારે તો આપણે મોટા મોટા ટુકડા કરીશું. તો ટુકડા જ્યારે આપણા મોટા થઈ જાય આ રીતે ટુકડા કરી અને પછી એને આપણે જે મૂળાના પાનના અને ડુંગળી આ બધું આપણે કટ કરી લેવાનું છે. તો અત્યારે જોઈ શકો છો સરસ રીતે આપણે કટ કરી લીધા છે અને પછી જે હું તમને આગળ જે બતાવું છું એ તમે જોતા રહેજો. તો આ રીતે મિત્રો આપણે બધા મૂળા કટ થઈ ગયા છે અને એની અંદર આપણે જે ઉમેરીશું ને એ હું તમને બતાવું છું. અને આ ચટણી ખાવામાં તો તમે અનેક ગણો તમને સ્વાદ વધારી દે છે એવી આ ચટણી બને છે અને ઘણી બધી આપણને જે તકલીફો હોય છે એ ઘણી બધી આપણને દૂર થઈ જાય છે. જે આપણને ડાયાબિટીસમાં જે સુગરમાં લેવલમાં કામ કરે છે અને અમુક આપણને સલાડમાં પણ આપણે લેતા હોય છે. તો એના કરતાં આજે જે આ બનાવીશું આ ચટણી, એ ચટણી આપણને ખૂબ જ એકદમ ગુણકારી. એવું નથી કે તમે પાન લઈ શકો, તમારે કાંદા વધારે લેવા હોય તો તમે કાંદા પણ તમે વધારે ઉમેરી શકો છો મૂળાના જે. અને ડંઠલના ભાગ તમારે થોડો પણ ઉમેરો તો એની અંદર પણ સારા એવા ગુણ હોય છે અને થોડા રસાદાર હોય છે. તો બધા જ પાનને આપણે આ રીતે કટ કરી લઈશું અને આની અંદર આપણે જે ઉમેરીશું 1 નંગ ટામેટું લઈ લઈશું અને 2 નંગ ડુંગળી લઈ લઈશું. તો એક ડુંગળી આપણે કાચી એવી આપણે જે સલાડમાં પીસી લઈશું અને બીજાને આપણે એને વઘાર કરી લેવાનો છે. તો મેં અહીંયા 1 ડુંગળી આપણે કટ કરી લીધી છે અને બધા પાનને આપણે એ બધું સારી રીતે આપણે બધું કટ કરી લીધા છે. તો આ રીતે હવે આપણે બધા કટ કરી લીધા છે અને પછી હવે આગળ આપણે જે એની અંદર આ જે 2 મરચાં લીધા છે અને અહીંયા 1 નંગ આપણે ટામેટું છે. તો ચાલો હવે આપણે ગેસ પર પેન મૂકીશું. એની અંદર આપણે થોડું તેલ લઈ લઈશું અને બીજું જે આપણે 1 ટામેટું અને 8-10 લસણની કળી લીધેલી છે એને આપણે સાતળી લઈશું. એની અંદર થોડું આપણે મેં જીરું લીધું છે, થોડું તલ લીધું છે અને 2 ચપટી જેટલી હિંગ લીધી છે, અડધી ટીસ્પૂન જેટલી આપણે હળદર લીધી છે. તો આ રીતે આપણે લસણનો પણ સારો થોડો હલકો એટલે કાચાપણું આપણે દૂર થાય ત્યાં સુધી એનો વઘાર કરી લઈશું અને 2 નંગ લીલા મરચાં. તો તીખાશ તમે તમારા ટેસ્ટ અનુસાર તમે ઓછા વધતું કરી શકો છો. અને હવે આપણે 2 નંગ ટામેટાં લીધા છે. તો આટલું જે છે આપણે એને થોડું પકાવી લઈશું અને 1 નંગ આપણે ડુંગળી લઈશું. તો ડુંગળી અહીંયા આપણે નાની એવી જ લીધી છે. તો 2 ડુંગળીનો ઉપયોગ કરેલો છે આપણે અને એને આ રીતે આપણે સાંતળી લેવાનો છે. તો સારી રીતે મસાલો સંતળાઈ જાય ત્યાં સુધી ચાલો હું તમને જે બતાવું છું આપણા જે કટિંગ કરેલા છે મૂળાના વેજીટેબલ એને હું બતાવું છું અને આને આપણે થોડી વાર ઢાંકી દઈશું. તો ચાલો હવે અહીંયા આપણે જે કાંદા કટ કરેલા છે એને આ રીતે આપણે ચોપરમાં એને ચોપ કરી લઈશું. તો ઝીણું ઝીણું તમારે જો મિક્સરની અંદર તમારે પીસવું હોય તો તમે મિક્સર પણ લઈ શકો છો. તો અહીંયા 2 ભાગમાં આપણે એને પીસીશું. તો એકની અંદર તો નહીં આવે એટલા માટે આપણે ટામેટાની સાથે એને પીસી લઈશું અને બીજું આ રીતે આપણે પીસી લઈશું. એટલે 2 ભાગમાં આપણે પીસી લેવાનું છે અને હવે આને આપણે કાઢી લઈશું. તો જોઈ શકો છો સરસ એવું સ્મૂથ અને ઝીણું આપણે પીસી લીધું છે. અને હવે આપણે આ જે પીસવાનું બાકી હતું એને આપણે અંદર લઈ લઈશું અને ત્યાં સુધી આપણે ટામેટાં, ડુંગળી અને લસણને ચેક કરી લઈશું. તો સરસ એ પણ સંતળાઈ ગયું છે, સારું એવું સોફ્ટ થઈ ગયા છે. તો ચાલો હવે આને પણ આપણે કાઢી લેવાનું છે. જે બાઉલમાં આપણે પીસવાનું બાકી છે એની અંદર આપણે ચોપરમાં જ અંદર ઉમેરી દેવાનું છે. એટલે ચટણી તો આપણી એક ટેસ્ટી એટલો સરસ લાગે કે આને જ્યારે આપણે જમવા બેઠા હોય ને તો જમવામાં પણ આપણને સ્વાદ વધારી દે એવો ટેસ્ટ લાગે છે. તો જો તમે ક્યારેય ન બનાવ્યું હોય તો આ રીતે તમે બનાવજો મારી રીતે
અને આ ચટણી તો તમને એટલી ટેસ્ટ લાગે છે. અને જો ઘરમાં આપણને કંઈ શાક ના હોય તો પણ આપણે આ ચટણીને ખાઈ શકીએ છીએ. અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટ હોય છે, બને છે. એની સાથે આપણે કોઈ પણ ચટણી આપણે ભૂલી જાય એવી ચટણી આજે આ તૈયાર થાય છે મૂળાની. તો મૂળા આપણે સલાડ માટે પણ ઉપયોગમાં લેતા હોઈએ, પણ સલાડની જગ્યાએ આપણે આ રીતે જો ઉપયોગ કરીને લઈએ તો આપણે એને ખાવામાં એકદમ રુચિ લાવે છે અને ખાવાનો સોગણો અને ઘણો સ્વાદ વધારી દે છે, એવો આ ટેસ્ટ લાગે છે. તો મારાથી તો રહેવાતું નથી, એટલે મને તો મૂળાનું ચટણી ખૂબ જ પ્રિય છે, એટલે હું તો બનાવતી જાઉં ને ખાઈ લઉં છું. તો મિત્રો, તમે ક્યારે બનાવવાના છો આ ચટણી? તો મને કોમેન્ટ કરીને જણાવજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો તો મને એ પણ કોમેન્ટ કરીને જણાવજો. તો ચાલો હવે ચટણીને આપણે ટેસ્ટી એવો ચટપટો સ્વાદ વધારવા માટે અહીંયા આપણે આમચૂર પાવડર લીધો છે. અને જો તમારી પાસે અને લીંબુ આપણે લીધું છે, તો લીંબુ તમારી પાસે ન હોય તો તમે આમચૂર પાવડર પણ તમારે, અને જો આમચૂર પાવડર ન હોય તો તમે ચાટ મસાલો પણ તમે ઉમેરી શકો છો. તો અહીંયા આપણે ચાટ મસાલો લઈ લીધો છે, એટલે ચાટ મસાલાની જગ્યાએ તો બધો જ મસાલો આવી ગયો. અને થોડું તમારે સ્વાદ અનુસાર મીઠું લેવું હોય તો તમે મીઠું ઉમેરી શકો છો. તો તૈયાર છે ચટણીને. મેં જોતાં જ મને મોઢામાં પાણી આવી જાય છે, એવી ચટણી તૈયાર થઈ છે. તો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે મિત્રો. આની સાથે આપણે જે શાક ખાતા હોય એ પણ ઝાખું પડી જાય છે, ખૂબ જ ટેસ્ટ લાગે છે. તો અહીં સર્વિંગ પ્લેટમાં હું તમને લઈને બતાવું છું. તો બનાવજો મિત્રો આ રીતે મારી રેસિપી જોઈને. તો અહીંયા આપણે ચટણીને બનાવી લીધી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટ લાગે છે. જો તમારી પાસે કંઈ સલાડ ન હોય, અને અત્યારે મૂળાની સિઝન ચાલી રહી છે, એટલે શિયાળો હોય એટલે મૂળા એકદમ તાજા મળતા હોય છે અને એકદમ સોફ્ટ તમે જોઈ શકો છો. મૂળા તો અત્યારે ખૂબ જ ટેસ્ટી એવા આવી રહ્યા છે. તો અહીંયા આપણે તૈયાર છે આપણી મૂળાની ચટણી. તો આ રીતે હવે બનાવજો મિત્રો. આ રોટલી સાથે પણ તમે આને ખાઈ શકો છો. તો તમને આ રેસિપી મિત્રો કેવી લાગી? જો તમને પસંદ આવી ગઈ હોય તો મિત્રો એક લાઈક તો જરૂર આપી જ દેજો. અને જો તમને મૂળાની રેસિપી કોને પસંદ છે એ પણ મને મિત્રો જણાવજો. તો ફરી પાછા આપણે નવી રેસિપી લઈને આવીશું. ત્યાં